26 જાન્યુઆરી 2001 ગુજરાત એક કારમાં ભૂકંપનો ભોગ બન્યું। 7.7 રિક્ટર સ્કેલના આ ભૂકંપે ભુજ અને આસપાસના વિસ્તારોને સંપૂર્ણપણે તહેસ-નહેસ કરી નાખ્યા। બોચાસણ સ્થિત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ખુવારીનો તાગ મેળવવા ગુજરાતના જુદા જુદા ઠેકાણે સંપર્ક કરવો શરૂ કર્યો। ભુજનો સંપર્ક કરવો કઠણ હતો, પણ વ્યાકુળ બનેલા સ્વામીશ્રીએ અંતે એનો પણ ઉપાય શોધી કાઢ્યો। એટલું જ નહીં, રાહત સેવાના પ્રથમ તબક્કામાં જ તેઓએ રાહત રસોડા આરંભી કેટલાય લોકોની આંતરડી ઠારી। બીજા દિવસે સવારથી જ સ્વામીશ્રીએ રાહત કાર્ય અંગેના આયોજનબદ્ધ ઠોસ પગલાં લેવા શરૂ કર્યા, જેના ભાગરૂપે દ્વિતીય તબક્કામાં તેઓએ તાત્કાલિક ધોરણે સંસ્થાના સમર્પિત સંતોને ભુજ મોકલી સેવા કાર્યમાં જોડી દીધા। તૃતીય તબક્કામાં સ્વામીશ્રીએ સંતોની સાથે સાથે રાહત સામગ્રીઓ પણ ભુજ મુકામે ખડકવા માંડી। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કરુણાએ કુદરતના કહેરની સામે ઝઝૂમી રહેલા લાખો લોકોને નવજીવન અર્પ્યું। આવો આ દાસ્તાનના આપણે પણ સાક્ષી બનીએ। પ્રમુખ સ્વામી મહારાજ। સારા કામમાં 100 વિઘ્નો। સ્વામીશ્રીની પ્રેરણાથી રાહત કાર્ય પૂરજોશમાં ચાલતું હતું, પણ સમયાંતરે અવનવી આપત્તિઓ આ સેવામાં બાધા નાખતી હતી। આવી જ એક આપત્તિએ જ્યારે સેવારત તબીબોને વ્યાકુળ બનાવ્યા, ત્યારે સ્વામીશ્રી તેઓની વહારે દોડી આવ્યા। કે જે ઇન્જર્ડ દર્દીઓ છે તેઓને સારવાર તાત્કાલિક મળવી જોઈએ। તો એ વખતે અમે બધા ખૂબ જ મુશ્કેલીમાં હતા, અસરગ્રસ્ત પણ હતા। હવે ખાસ કરીને અગત્યની જરૂરિયાત હતી બ્લડ, લોહી, કારણ કે દર્દીઓ જે છે એ લોકોના ઓપરેશનો થતા જાય છે અને લોહી નહીં મળે તો આ દર્દીઓની હાલત ખૂબ જ મુશ્કેલ થશે। લોહીની ખૂબ જ જરૂરિયાત હતી। તો તે માટે BAPS સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજે તેમના કાર્યકરો અને સંતોને ધા નાખી કે આપણે મોટા શહેરોની અંદર તાત્કાલિક રક્તદાનના યજ્ઞો કરો, અને જેને કારણે અમને સમયસર યોગ્ય ગ્રુપની જે રક્ત પ્રાપ્ત થયું અને ઘણા બધા લોકોના જીવ પણ તેને કારણે બચી ગયા। And the medicines we also were in need, because we also got fever and cough and malaria, because we were keeping awake 24/7 at least for 30-40 days. So only relief we had, the shelter was BAPS. ભુજના ભૂકંપનો જાણ થતાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી મેડિકલ વિભાગમાંથી 10 ડૉક્ટરો અને 15 જેટલા પેરામેડિકલ સ્ટાફ ભુજ આપણા મંદિરે પહોંચ્યા। ત્યાં પણ રહેવાની કે બીજી કોઈ વ્યવસ્થા હતી નહીં, એટલે ત્યાં ટેન્ટની અંદર જ અમારો સ્ટાફ રહેતો અને 24 કલાક રાઉન્ડ ધ ક્લોક બધાના જે રીતના સમયપત્રક હોય એ પ્રમાણે આપણે બધાની ડ્યુટી ગોઠવેલી। Second was the doctors sponsored from BAPS. All were very senior expert doctors, extremely professional, but they have been trained to do the surgery under a air-conditioned operation theatre. Here they all came under the direction of BAPS. They were doing the surgeries in open air, in a small tent. House flies were sitting on the injuries. Still these doctors didn't hesitate to walk, and they did. They were not working as a doctors, but were working as laborers. That's the level they committed to BAPS at that time. I have witnessed everywhere. કે જે દર્દીઓ ત્યાં ભુજની અંદર ટ્રીટ ન થઈ શકે એવા હોય એ બધાને બાપાએ અમદાવાદની અંદર આપણું સેન્ટર હતું, જે મુખ્ય કોઓર્ડિનેશન સેન્ટર, ત્યાં મોકલે તો ત્યાંથી સંસ્થાના ખર્ચે બાપા ઘણા બધા દર્દીઓને અમદાવાદની અંદર પણ આપણે આ સિવિલની અંદર બધી વ્યવસ્થા કરાવેલી। એ ઉપરાંત આપણે 3 મોબાઈલ ડિસ્પેન્સરી જે ગામડે ગામડે ફરીને દવાઓ ફ્રી ઓફ ચાર્જ આપણે આપી અને એની સાઇટ ઉપર જે ડ્રેસિંગની જરૂર હોય એ પણ આપણે ત્યાં કર્યું। એટલે લગભગ 3 વર્ષ સુધી ફરતા દવાખાના આપણા 3 ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ અને ડ્રાઈવર આ ચલાવતા।
આ ભૂકંપ સમયથી જ અમારા ગામે મેડિકલ સેવા એવી રીતે ઉપલબ્ધ કરાવી કે દરેક ઘરે ડૉક્ટર જાતે આવીને, સંસ્થાના ડૉક્ટર જાતે આવીને તપાસ કરતા ને એટલી સારસંભાળ સંતોએ ને બધાએ લીધી અમારી 2 વર્ષ સુધી, જેની કોઈ અમે ગણના કરી શકતા નથી. સ્વામીશ્રી પૂર્વે આરંભાયેલા રાહત રસોડાઓને વધુ અસરકારક બનાવવા ઈચ્છતા હતા. આ કાર્યના ભાગરૂપે તેઓએ ખૂબ જ મોટા પ્રમાણમાં પોતાના સંતોને આ સેવામાં જોડી દીધા. સ્વામીજીએ પહેલો ભચાઉની અંદર કેમ્પ શરૂ કર્યો, ચાનો કેમ્પ, ચા ને નાસ્તો. ત્યાં કહેવાય છે કે 45,000 કપ ચા બનતી, 24 કલાક એ ચાનો કેમ્પ ચાલુ રહેતો. સ્વામી કે આ બધા પોલીસો આવ્યા છે, આ બધું વ્યવસ્થા તંત્ર આવ્યું છે, સરકારી કર્મચારીઓ આવ્યા છે, એને ચા કોણ પીવડાવશે? ચા એક વસ્તુ સામાન્ય હતી, પણ કહે છે ને કે ભાઈ માણસ ચા ન પીવે ને એનું જે બંધાણી હોય ને એનું મગજ છટકી જાય. એટલે સ્વામી કહે છે એને પણ સાચું. તો સ્વામીજીએ ત્યાં ચાનો કેમ્પ ખોલ્યો અને ચા ને નાસ્તો એ ત્યાં આગળ સવાર 24 કલાક એ ચાનો કેમ્પ ચાલ્યો. And when everyone being human being, either a king or the last laborer, when calamity is there, everyone gets affected. Even though I work myself providing relief, I also need a food. And it was Swaminarayan Sanstha, BAPS, provided food to all of us, those who are affected, those who are providing relief. Because from the beginning, then 3 hours after the calamity happened, till December 2001 or January 2002, and it is the Sanstha was providing food without any hesitation, without asking any numbers. રસોઈ બનાવવાની હતી, સ્વાભાવિક છે શરૂઆતના દિવસો હતા અને બધા જ બોર ડિસલોકેટ થઈ ગયેલા, પાણીની કોઈ વ્યવસ્થાઓ હતી નહીં. તે વખતે જે કંઈ પ્રાપ્ત પાણી હતું એ રસોઈ કરવાને પણ યોગ્ય નહોતું. એટલે સ્વામીશ્રીએ તરત કહ્યું કે આપણે જે પાણીના પાઉચ લાવ્યા છે ને એ પાઉચને તોડીને એમાંથી પાણી કાઢી અને આપણે રસોઈ બનાવો. આપણે એવા ખરાબ પાણીથી રસોઈ બનાવી નથી અને અમે કે છે અહીંથી પાઉચો સપ્લાય કરીશું, તમે એની ચિંતા ન કરશો, પણ રસોઈ એનાથી બનાવો. એમ કરીને સ્વામીશ્રીએ એ રીતે રસોઈ બનાવવાનું તંત્ર પણ ચલાવ્યું. અને એ સ્વામી પાછા માર્ગદર્શન આપતા જાય સાંઈ કે આપણે સમજી લેવું કે આ રાહત કેમ્પ નથી, રાહત કેમ્પની અંદર લોકોને આવતા સંકોચ થાય. સ્વામી કે આપણે બહુ ધીરજ રાખવી, રોજ મેન્યુ બદલવું. હવે આ ઓછો લગ્ન છે, મેન્યુ એટલે શું 2 જ વસ્તુ હોય, પણ રોજ બદલવી એટલે બધાને લાગે આવતીકાલે શું હશે. સ્વામી કે આશા બંધાય, પ્રેમથી આવે અને સારી રીતના જમાડાય. એ દિવસે બીબીસીનો એક છે ને તે જર્નાલિસ્ટ કેમેરામેન સાથે મારી પાસે આવ્યો. મને કે તમે કેવી રીતે ખબર પડી કે ભૂકંપ થવાનો છે? મને ક્યાંથી ખબર પડે? કોઈને ખબર નથી આજે દુનિયામાં. ભૂકંપ ક્યારે થવાનો છે કેવી રીતે ખબર હોય? તો અમે બધી વ્યવસ્થા ના કરીએ, સરકાર વ્યવસ્થા ન કરે તો પછી તમે તરત ને તરત બીજે ત્રીજે ચોથે દિવસે આટલું બધું આટલા લોકોને ખાવાનું કેમ આપી શક્યા? એવું છે કે અમારા ગુરુ એક જ છે, જે કે પ્રમાણે બધા કરે. એ પ્રમુખ સ્વામી મહારાજ છે. પ્રમુખ સ્વામી મહારાજે કીધું એટલે અહીંના મુખ્ય સંત દેવચરણ સ્વામી છે, એણે બધા કોઠાર ખુલ્લા મૂકી દીધા છે કે સ્વામીની વાત છે, તમે બધાને આપો, અને અમે આપીએ છીએ. सारी दुनिया ने इस बात को देखा कि 30,000 लोगों को रोज, महीनों या हफ्तों खिलाने वाली संस्था कौन है? हमारे जो पब्लिशर हैं वो सेंट हैं. यूएसए में हवाई से हमारी पत्रिका निकलती है. उन्होंने मुझे कहा, राजीव देख के आओ कि 30,000 लोगों को कैसे खाना खिलाया जा रहा है. ये तो शहर का शहर होता है. और आप सचमुच इस बात को जानिए कि यहां पे आना और इनका कार्य देखना एक मेरे जीवन का एक अद्भुत अनुभव था. Helping the needy, helping the affected people is there. But at that time, despite all constraints, despite all limitations, despite all difficulties, it was BAPS which came out with a novel idea of helping the helpers. વિવિધ હોસ્પિટલોના ડૉક્ટરો, પરિચારિકા બહેનો, ભાઈઓ વગેરે પ્રતિનિયુક્તિ ડેપ્યુટેશનના ધોરણે અહીં ઉતરી આવ્યા હતા. હવે તે બધા જ ડૉક્ટરોને રહેવાની, જમવાની વ્યવસ્થા એ ખૂબ જ મોટો પ્રશ્ન હતો અને ઉચ્ચ અધિકારીઓ ગણ
એ તેઓ અહીંની સમીક્ષા કરવા અને કઈ રીતે આપણે ભુજને આપણે બેઠું કરવું એની ચર્ચાઓ અને ઘણા બધા મુદ્દાઓ હતા, અને તે માટે સતત મિટિંગ્સનો દોર ચાલ્યા જ કરતો હતો. પ્રમુખ સ્વામી મહારાજને કહેવામાં આવ્યું, તેમણે તાત્કાલિક 24 કલાક ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરી અને કોઈ પણ જાતના નાત જાત કે કોઈ પણ જાતના ડિસ્ક્રિમિનેશન ભેદભાવ વિના અધિકારી ગણ હોય, વર્ગ 1 થી વર્ગ 4 સુધીના, કે સફાઈ કામદાર હોય કે મોટામાં મોટા ઉચ્ચ અધિકારીઓ, આઈએએસ ઓફિસર હોય કે મંત્રીશ્રીઓ હોય, તેઓ અહીં ભોજન લેવા આવતા. તે વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક દળ અને ભાજપના કાર્ય તરીકે આપણા નરેન્દ્રભાઈ મોદી પણ આવ્યા હતા. એ પણ આપણા કેમ્પમાં અને રાત ત્યાં જ રહ્યા હતા. એટલે બધી જ રીતે હેલ્પ ધ નીડી અને હેલ્પ ધ હેલ્પર્સ. આખી સવારથી શરૂ થાય, બપોરે પણ લાઈનો ચાલુ, રાત સુધી ચાલુ. એટલે આ જે બધી વાત હતી એટલે બધા થાકેલા હતા. એટલે પછી રાતે પોળની અંદર મેં સ્વામીને વાત કરી, મેં કીધું બાપા અત્યારે તો આપણનું આ રસોડાને બધું ચાલે છે અને આપણે સવાર સાંજ ગરમ ખાવાનું આપીએ છીએ, પણ હવે વિચાર કરતા હતા અને આપણને એવી સૂચના પણ મળી છે અને એવું આંતરરાષ્ટ્રીય કક્ષાનું માર્ગદર્શન મળ્યું છે કે રોગચાળો ફાટે, એના કરતાં આપણે હવે ગરમ રસોડા બંધ કરીએ અને આપણે જે લોકોને રેડી પ્રીપેક્ડ હોય એ આપણે આપીએ. સ્વામી કે કેમ? મેં કીધું સ્વામી આ બધા પ્રશ્ન છે, આ છે તે છે. સ્વામી કે આપણને પ્રશ્ન છે? મેં કીધું ના સ્વામી આપણને એવો પ્રશ્ન નથી. પછી સ્વામી બોલ્યા, સ્વામી કે જો સમજી રાખો, આપણી સગી માં હોય અને આપણને ઠંડુ દૂધ આપે તો આપણને લાગે કે એમાં પ્રેમ નથી, પણ જો આપણે જઈએ અને ગરમ કરીને હુંફાળું દૂધ આપે તો દૂધ તો એનું એ જ છે, પણ એમાં પ્રેમ આપણને અનુભવાય. અત્યારે જે પીડિતો છે એને કેવળ એકલી ભૂખ ભાગવાની વાત નથી, એને પ્રેમ ભાવ એની પણ જરૂર છે. એટલે આપણે ગરમ રસોડા ચાલુ રાખીએ અને આપણે વધારે તકેદારી રાખી, ચોખ્ખાઈ રાખીએ, એટલે કોઈ કાંઈ થાય નહીં. અને પછી સ્વામીએ કીધું કે એટલે મારે તો આજે તમને એ વાત કરવી હતી કે જેવું આપણે ભુજની અંદર કરીએ છીએ એવા જ ગરમ રસોડા આપણે ખાવડામાં કરો, ભચાઉમાં કરો, અંજારમાં કરો, એમ રાપરમાં કરો. એમ સ્વામીએ બધા ઉલટાના સામેથી નામો દીધા. એટલે જે અમે એકદમ નકારાત્મક વિચારથી બેઠેલા એને સંપૂર્ણ હકારાત્મક કરીને સીધા જ બીજા અઠવાડિયાની અંદર લગભગ 11 આવા ફૂડ કેમ્પો આપણે શરૂ કર્યા. પણ સ્વામીનું આખી તંત્ર જુદું હતું. કેવળ સેવાની સાથે એને જે સદભાવ સુરતભાવ અનુભવાય એવી રીતે સ્વામીએ આખો પ્રેમથી નીતરતા એવા કેમ્પ ઊભા કર્યા હતા. પ્રાણમાં પણ પ્રાણ પૂરેલા. એટલે એવું આપણને અનુભવ થાય કે સ્વામીને સેવા કરવાનો જે ઉત્સાહ હતો એ કોઈને બતાવવા માટે નહીં, પણ એક જેન્યુઇન લવ ફોર ધ પીપલ એ બધાને અનુભવાતો હતો. સ્વામીશ્રીએ તરત જ એક વાત કરી કે આ બધા ભોજન લેવા તો આવે છે, પણ ઘણા એવા માણસો હશે કે જે કોઈ દિવસ એને જિંદગીમાં હાથ લાંબો નથી કર્યો અને એ માણસો તમારા કેમ્પમાં જમવા નહીં આવે. તો સ્વામીશ્રીએ ટિફિનની વ્યવસ્થા કરી કે એમને ત્યાં ટિફિન પહોંચાડો, અથવા એમનો કોઈ માણસ ટિફિન લઈને આવે તો એને પૂછવાનું નહીં કેટલા માણસની, એમાં નાખી જ રાખવાનું, પેલો ના પાડે એટલે બંધ કરી દેવાનું. પણ આ રીતે ટિફિનો પણ આપવાના શરૂ કર્યા. અમે લોકો જ્યારે ફોટો માટે નીકળતા હતા, બધા અલગ અલગ એરિયાઝમાં જતા હતા, ત્યારે ઘણી બાજુ એવું પણ થયું કે જે લોકો પોતે થોડા સંકોચાતા હતા અને જો જનરલ લોકોની સાથે જે લોકો લાઇનમાં ઊભા રહે, જે લોકોને અત્યાર સુધી પોતે સામેથી બોલાવીને પીરસતા હતા, આપતા હતા, હવે એ લોકોને બી એવો વખત આવ્યો કે લાઇનમાં ઊભો રહીને એમને એવું લાગતું હતું કે બીજાનું ખાઈએ કેવી રીતે. તો એ પ્રમાણે ગ્રેજ્યુઅલી જ્યારે સંત સાહેબને લોકોને ખબર પડી અને પ્રમુખ સ્વામી સાહેબ સાથે વાત પહોંચી અને એ લોકોને ઘરે પણ ખાવાનું પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. ત્યારે જ્યારે રસોઈ લઈને ગયા અમારા સ્વયંસેવકોને, સંતો જાતે ગયા, તો સંતોએ પછી આવીને કહ્યું કે બધા એટલા રાજી થયા કે બધાના મનમાં હતું કે અમે આ ગીરદીમાં ક્યાં અમે ક્યાં માગવા જઈએ, એવા અમારે પ્રશ્ન હતા ને એવા સમયની અંદર તમે સામેથી લઈને આવ્યા છો. And sadhus went house to house, home to home and delivered food to their houses. અને એવા કેટલાય લોકો હશે કે જે ઇન્જ્યોર્ડ હશે,
કે ઘરથી બહાર નથી નીકળતા, ઘર મૂકીને ક્યાંક જઈ જ નથી શકતા. તમામ લોકો ક્યારેક તો પરિવારના બે સદસ્યો ગુજરી ગયા અને બે હોય એ પણ ઇન્જર્ડ એવી હાલતમાં હતી. સગા સંબંધી ટિફિન લઈને આવતા હતા ને ભરીને જતા હતા. આમ સમગ્ર વિચાર કર્યો, તમામ લોકોનો વિચાર કર્યો, નાનાથી કરી અને મોટા ગરીબથી કરીને પૈસાદાર લોકોનો પ્રમુખ સ્વામી મહારાજે વિચાર કર્યો. એટલે આ વાત તો બહુ ઊંડી કહેવાય, કારણ કે તમારી પાસે સેવાનો બહુ લોડ હોય ને, આય હોય પછી તમે આવા વિચારો બંધ થઈ જાય. નોટ બાપા, આ એમને સામેથી આ વિચાર આપ્યો છે. જ્યારે ફાટી તો છત્ર મળે, પણ ધરતી ફાટે તો ક્યાં જવું, ધરતી ફાટે તો ક્યાં જવું. લીધા હથેળીમાં સંત પ્રમુખ સ્વામીએ, લીધા હથેળીમાં સંત પ્રમુખ સ્વામીએ, ઉપકારો કયા મુખે ગાવું, ઉપકારો કયા મુખે ગાવું, ઉપકારો કયા મુખે ગાવું. ગરમ ગરમ કોળિયાને મુખમાં જમાડીને, કંઈક ના કર્યા કોઠા ટાઢા. ગરમ ગરમ કોળિયાને મુખમાં જમાડીને, કંઈક ના કર્યા કોઠા ટાઢા. લાજે આવે તેણે ઘેર બેઠા, પણ પ્રેમના પડીકાએ ખાધા, પ્રેમના પડીકાએ ખાધા. કલ્પતરુ આગે તો માંગે ને દે, કલ્પતરુ તો માંગે ને દે. સંત સામેથી કહે વરસાવું, સંત સામેથી કહે વરસાવું. સ્વામીશ્રીને અંતરથી લોકોને મદદ કરવાની ભાવના હતી. આથી જ તેઓના સૂચનો મસ્તિષ્કમાંથી નહીં પણ હૃદયમાંથી આવતા. આવા જ એક સૂચને કેટલાય લોકોને માનસિક તણાવમાંથી રાહત આપી. સ્વામી જે માનવીય અભિગમ સાથે સેવા કરતા હતા ને, એ એમની જે ભાવના હતી ને, એ ખૂબ સ્વામીશ્રીએ કેવી ભાવના. સ્વામીએ રાહત રસોડું ચાલુ કર્યું. તો સ્વામી કહે છે કે રાહત રસોડામાં ત્યાં બધા જે એના ભાઈઓ છે એ બધા શાક સમારવા અને અનાજ સાફ કરવા માટે ને બધા માટે ન આવે, તમે બધાને આને જોડો. કે સ્વામીએ આટલા બધા સેવકો તમે મોકલ્યા છે, સંતો મોકલ્યા છે, અમે કરીએ છીએ. સ્વામી કે તમે તો કરશો, પણ એમને બોલાવો, એમના મનને રાહત થાય, એમને જે દુઃખ આવ્યું છે ને એનો સમય પસાર થાય અને એ દુઃખ ભૂલાઈ જાય. એક મનોવૈજ્ઞાનિક રીતે પણ સ્વામી કામ કરતા હતા. અને પછી ભાઈઓને બધાને બોલાવ્યા. આ બધી સેવામાં કેટલા બધા બહેનો પણ ઇન્વોલ્વ થઈ ગયા, અને બહારના હોય પરંતુ આમાં સાથે આપણા સ્વયંસેવક બહેનો કાર્ય કરતા હોય, તો એ લોકો ભજનો ગાય, કીર્તનો ગાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરતાં કરતાં ભજન કરતાં કરતાં કરે, તો આ બધા પણ એમાં ઇન્વોલ્વ થઈ ગયા. એમાં પણ બાપાએ આજે કર્યું અને બધાને ઇન્વોલ્વ કરી દીધા સેવામાં. એનાથી એટલો બધો ફાયદો થયો કે આ લોકો પોતાનું દુઃખ ભૂલી ગયા.
ત્યાં આગળ પેલી એક ઇઝરાયેલની એજન્સી હતી, બીજી ઘણી બધી આવી સંસ્થાઓ હતી. તો એ લોકોના ઇન્ટરવ્યૂ અમે લેતા હતા ત્યારે એ લોકોએ વાત કરી કે બીજા કોઈ પણ દેશમાં આ સ્કેલનો ભૂકંપ થયો હોય તો કે એમાં અમે જઈએ ને તો મેક્સિમમ જે મેડિસિન્સ અમે લઈ જઈએ ને એ બધી સાયકિયાટ્રિક મેડિસિન લઈ જઈએ કે ભાઈ જે મર્યા છે તો ગયા છે તો પાછા આવવાના નથી, પણ જે જીવતા છે ને એ લોકો એટલા ટ્રોમામાં જતા રહે, ડિપ્રેશનમાં જતા રહે અને એમાંથી કેટલા બધા મરી જાય, સુસાઇડ કરે અને આપઘાત કરે. તો એ લોકો ટ્રોમામાં ના જતા રહે એટલા માટેની એની જે સાયકિયાટ્રિક મેડિસિન્સ હોય એ મેક્સિમમ અમારે એ અમે ડિસ્ટ્રીબ્યુટ કરીએ એમ. તો કે બીજે જેટલી ડિસ્ટ્રીબ્યુટ કરીએ ને એના કરતાં અહીંયા કે અમને આશ્ચર્ય છે કે 10% પણ ડિસ્ટ્રીબ્યુટ નથી કરી. એ કે પીપલ આર સાયકોલોજીકલી સો પાવરફુલ, સો હેલ્ધી કે જરૂર નથી પડતી. એટલે કે અમને આશ્ચર્ય થાય છે. In the other country, they're only taking care for the people who was wounded. But you are bringing the people who get hurt from the earthquake here to work. And this is the big therapy, special therapy. માનસિક રાત ગણી છે, બાપાની પણ અમને ઘણી રાત છે, હું ગણે છે, અમે રાતથી પણ સેવામાં લાગી ગયા છીએ, અમને બહુ મજા આવે છે. અમે દુઃખ ભૂલી છીએ. રાતના 12 વાગ્યા સુધી અમે કામ કરતા હોય, સામાન ઉતરાવો, રસોઈમાં કામ કરાવો, આ કામ કરો, ઘણું અમે બધું દરેક જાતનું કામ કરીએ છીએ. હવે એ પરિસ્થિતિની અંદર સંતો જ્યારે વિચરણ કરવા નીકળ્યા અને એક વખતે એક્સિડન્ટ થયો અને અંજાર બાજુ જતા આખી જે નાનો એક ટેમ્પો લઈને જતા હતા અને એની અંદર એક્સિડન્ટ થયો અને એક્સિડન્ટની અંદર આપણા એક હરિભક્ત અને એક સંતને ખૂબ ઇજાગ્રસ્ત થયા. તો આ એક આંતરરાષ્ટ્રીય બહુ જ મોટી મેડિકલ સંસ્થા હતી, એને આપણે ત્યાં લગભગ 450 જણનું ટિફિન એ લોકો લઈ જતા, 450 જણનું. એટલે એ ટિફિન એ લોકો લઈ જતા અને પછી આપણે સંબંધ સારા હતા અને આપણે બધાને મદદરૂપ થતા હતા અને એ આપણે મદદરૂપ થાય. અને એમાં આજે એકદમ એક્સિડન્ટ થયો એટલે તાત્કાલિક મેં કીધું કે તાત્કાલિક તમે ત્યાં આગળ મોકલો. અને જેવા ત્યાં આગળ ગયા અને તે વખતે એ લોકોએ કીધું કે અમે ભૂકંપ પીડિતોને મદદ કરીએ છીએ પણ અમે રોડ એક્સિડન્ટવાળાને અમે કંઈ સારવાર કરી નથી શકતા. એટલે પહેલાં આજીજી કરી. મેં ફોન કરીને આજીજી કે મેં કહ્યું ભાઈ આ ઇમરજન્સી છે, સમથિંગ્સ ગોન હેપન, આમાં કંઈ બહુ અઘરું થશે, અજુગતું થશે. ત્યાંથી બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ એમાં ધામમાં ગયા. ધામમાં ગયા ને એટલે મને બહુ જ ઊંડો આઘાત લાગ્યો. મને લાગ્યું કે આ કેવું કહેવાય કે માનવતાની રૂએ. અને જ્યારે તમે આ મેડિકલનું જ કામ કરતા હોય ને તો પણ આખી આ કન્ડિશન. એટલે હું મારા મનમાં ઉભરો હતો જે હોય. પછી સ્વામી સાંજનો ફોન આવ્યો અને સ્વામી કે શું ચાલે છે ને બધી વાતચીત કરી. એમાં મેં આખી આ કથા કરી. મેં કહ્યું બાપા આવું થયું. રોજ આપણે ત્યાંથી સ્વામી આ લઈ જાય ને જમવા લઈ જાય. મારા મનમાં શું ચાલતું હતું હું નહોતો કહેતો કે હવે આપણે એને કહી દઈએ. સ્વામી હજુ આ બધું પત્યું ને સ્વામી સીધું પ્રેમથી કહ્યું મને કે જો કાલે તારે એક વ્યક્તિગત સેવા કરવાની છે. મેં કહ્યું શું? સ્વામી કે આ લોકો જ્યારે આવે બધા જમવા કે એનું ટિફિન લેવા આવે તો સ્વામી કે તારે ઊભા રહીને પીરસવાનું છે. એટલે હું એકદમ અવાક બની ગયો. મેં કહ્યું બાપા પણ મારા મનમાં સ્વામી કે ભાઈ તારા મનમાં જે હોય તે. સ્વામી કે આપણે સેવા કરવા આવ્યા છીએ, સેવા લેવા આવ્યા નથી. ભલે એનો કોઈ પણ કારણસર એને કંઈ મદદરૂપ ન થાય અને સેવા ન કરી એનો અર્થ નથી કે આપણે પણ સેવા કરવાનું બંધ કરી દેવું. સો છેલ્લે સુધી આપણે કશું જ કીધું નથી. છેલ્લે સુધી એ બધાને આપણે જમાડ્યા છે. આ બાપાની ઊંડી ભાવના, હેલ્પ ધી નીડી એન્ડ હેલ્પ ધી હેલ્પર્સ. કોઈ પણ એટલે આપણા કેમ્પની આખી જેને રોનક, ખરેખર સેવાનો યજ્ઞ કહીએ અને સાચી રીતે ઊંડી નિસ્વાર્થપણે જે સેવા હતી એ આપણને અંદર બધું આપણને જોવા મળે. અને એમાં આપણા જીવનની અંદર પણ કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન આવી જાય કે કેટલા જીવન સૂત્રો સ્વામી આપણને જુદી જુદી રીતે એક પોતાની અંગત માર્ગદર્શન અને મહેનતથી આપણને શીખવાડ્યા છે. તેઓની એક વિશેષતા એ હતી તેઓ સંપૂર્ણપણે આધ્યાત્મિક હોવાની સાથે સાથે અત્યંત વ્યવહારુ પણ હતા. આથી આ હોનારતના સમય સંજોગને ધ્યાનમાં રાખીને તેઓએ પોતાના સંતોને કેટલાક વિસ્મયકારક પણ ભારોભાર व्यवहारू आदेशों आप्या. जिसे सुन के मैं दंग हो गया. 2 बातें हैं वो. पहली बात, यहां पे जब ये 26
जनवरी को हुआ, उसके बाद पानी की भयंकर समस्या हो गई थी। तो संतों ने प्रमुख स्वामी महाराज जी तक ये बात पहुंची होगी कि यहां तो स्नान की ही व्यवस्था नहीं, हमारी पूजा में विघ्न आ जाएगा। तो मैंने सुना है, जो आदरणीय संत महोदय ने मुझे बताया, उन्होंने कहा स्नान की चिंता मत करो, जो लोग आए हैं उनकी सेवा करो। और दूसरी बात जिससे बहुत ही मैं दंग रह गया वो ये थी कि मंदिर के जहां पे निर्माण होना था वहां पे शवों का दाह हुआ। मैं तो स्वामी जी के चरणों में नमन करता हूं कि ऐसी दिशा उन्होंने अपनी टीम को दी, यानी आपातकाल में उन्होंने सिर्फ नर की सेवा ही नारायण की सेवा को माना। એ વખતે અમારા પરિવારના 7 વ્યક્તિઓ અમારી આખું બિલ્ડિંગ પડી જવાથી મૃત્યુ પામ્યા। આ પરિસ્થિતિમાં ભુજમાં મોટામાં મોટો જો પ્રશ્ન હોય ને અકળામણનો પ્રશ્ન હોય તો હેતુ મિત્ર સગા સંબંધીને એક જ હતું કે આપણા પરિવારમાંથી આપણે વ્યક્તિઓ તો ગુમાવી, જેમ અમે ગુમાવી, પણ એમનો અગ્નિ સંસ્કારનો પ્રશ્ન બહુ મોટો હતો। So that was first thing, that how to dispose of the bodies in a respectful, dignified manner, and parallelly continue with the relief operations. The organization Swaminarayan Sanstha was very, very active in that activity. જે તે વખતે અમે તાત્કાલિક ધોરણે મંદિરના સ્વામીઓ સત્સંગીઓનો કાર્યકરોને ખબર પડતા અમને પ્રમુખ સ્વામીનું આપણા બાપાનું મંદિર છે એની અંદર લઈ આવ્યા અને ત્યાં આખા દિવસની જહેમતના અંતે અમારા ઘરમાં જે મૃત્યુ પામેલા વ્યક્તિઓ હતા એમની વારાફરતી સવારથી કરીને રાત્રે 11 વાગ્યા સુધી ડેડ બોડીઓ જેમ જેમ મળતી ગઈ એમ 7 વ્યક્તિઓને પરિવારમાંથી વિદાય આપી। એવી વિકટ પરિસ્થિતિ હતી કે કોઈ હાથગાડીથી ડેડ બોડી લઈ આવે, કોઈ રિક્ષામાં ડેડ બોડી લઈ આવે, કોઈ પોતાના પરિવારજનને ખંભે ઉપાડીને લઈ આવે। આ પરિસ્થિતિમાં અહીંના સંતો કાર્યકરો અને એમાં ચંદનના લાકડાના જે સંકન હોય એ પણ સંકન સંતોએ કરી અને એમને અગ્નિ સંસ્કાર આપ્યા કે જેની તમામ વ્યવસ્થા સંતોએ કરી હતી। કારણ કે અમારામાં એટલી બધી તાકાત નથી કે અમે આ વસ્તુ સહન કરી શકીએ અથવા તો કરી શકીએ। સ્વામીશ્રીની એક દ્રઢ માન્યતા હતી કે તમે મદદ કરવા ગયા છો તો પીડિતોની સંવેદનાનો સ્વયં પણ અનુભવ કરો। તમે પોતાની જાતને સામેવાળાની જગ્યાએ મૂકો તો જ તમે યોગ્ય મદદ કરી શકશો। આ જ હેતુથી તેઓ પોતાના સંતોને પણ આ જ રીતે પલોટતા। એકવાર સ્વામી એકદમ મને ફોન કર્યો, એ બાપા કે તમે બધા ક્યાં સૂવો છો? અમે કીધું બાપા અમારું તો આપણે એક નાનું પેલું છે, આપણે જે 4-5 રૂમો છે એની અંદર અમે બધા સૂઈએ છીએ। એક રૂમમાં 3-3 જણ 4-4 જણ બધા પથારી પાથરીને એટલા થાકી ગયા કે ઊંઘ આવી જ જાય। અને હવે એમાંય પાછું શું કે રાતના આંચકો આવે ને એટલે બધા ભાગીએ। એમાં તો એકવાર હું ને બ્રહ્મચરણ જે અથડાયા છે બધાના ઘૂંટણો ના અંતે, ક્યાં ભાગવું નક્કી નહીં। પછી અમે બધાને બેસાડીને નક્કી કર્યું કે આવું થાય તો આ રૂમવાળા આમ ભાગે, આ રૂમવાળા આમ ભાગે, આ રૂમવાળા આમ ભાગે। ખ્યાલ આવી ગયો ને? આખા પ્રોટોકોલ્સ તૈયાર કર્યા। એટલે આ પરિસ્થિતિની અંદર સ્વામી અમને પૂછ્યું, સ્વામી કે તું ક્યાં સૂવે છે? મેં કીધું સ્વામી આવી રૂમો છે અને અમે આવું બધું કરીને સૂએ। સ્વામી કે બીજા બધા ક્યાં સૂવે છે જે બધા પીડિત હોય ને બધા કેમ્પમાં? મેં કીધું તો ટેન્ટમાં। સ્વામી કે તમે અંદર સૂવો કેવું લાગે? સ્વામી કે આપણે બધા ટેન્ટમાં જાઓ। અમે બધા ટેન્ટમાં ગયા સુવા। બાપાએ જ કીધું તો એક ટેન્ટની અંદર લગભગ 6-7 જણ સૂતા હોઈએ, પણ ટેન્ટમાં -1 એટલે એવી ઠંડી લાગે, એવી ઠંડી લાગે કે શરૂઆતમાં આપણે બધાને શું કીધું કે બધાને એક બ્લેન્કેટ આપવાની, કોઈ માંગે તો 2 ના અપાય, એક જ આપવાની। કારણ કે એક આપો તો તર્ક શું છે કે એમાં બહુ વધારે માણસોને પહોંચે, અને કોઈ બહુ કે 2 આપો તોય સમજાવો કે બધાને વ્યક્તિ દીઠ એક જ આપવાની છે। સરકારનો પણ એવું એક માર્ગદર્શન હતું। પણ જ્યારે અમે ટેન્ટમાં સૂતા ને જે ઠંડી લાગી છે તો એક બ્લેન્કેટથી પૂરતું નહોતું, બધાએ 2 બ્લેન્કેટ લીધી। પછી જે માણસ આવે અને કોઈ કે અમારે 2 જોઈએ છે, મેં કહું આપો, સેવા કરવી છે તો એને સંતોષ થાય એવી સેવા કરવાની। સ્વામી જે આખા કોન્સેપ્ટ છે, ટુ સેટિસ્ફાય, ટુ ડુ ઇટ નોટ ફોર પ્રસિદ્ધિ, દિલથી કરવી,
એમાં સમય ન જોવો, સગવડ ન જોવી, એ જે સ્વામી આખી એની જે રીતભાત આપણા મનની અંદર આખી જે સેટઅપ કરી વોઝ કમ્પ્લીટલી યુનિક. બ્લેન્કેટ ડિસ્ટ્રીબ્યુશન માટેની લાઈન છે. એક દિવસમાં આપણે લગભગ 25 થી 30,000 બ્લેન્કેટ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. મને યાદ છે કે ભુજમાં ફરી શેરી ફરી અને જરૂરિયાતવાળા લોકોને જે સૂતા હોય, ટાઢમાં ઠરઠરતા હોય, એને ખ્યાલ પણ ન હોય, એને પણ ધાબળા ઉડાડ્યા છે. આવા હજારો લોકોને ખૂબ રાહતરૂપ આવી ઠંડીમાં BAPS મંદિર થયું છે. સ્વામીએ બીજું કીધું હતું કે બધા જ તમારું પરફેક્ટ રેકોર્ડ રાખીને આખી ટીમ ઊભી કરતી હતી, બધું ટેમ્પરરી શેલ્ટર્સમાં. ઓકે, એટલે આ બધું કમ્પ્યુટરમાં એન્ટર થાય, આ છે તે છે, રોજનું જે ડિસ્ટ્રીબ્યુશન થાય રોજનું, એમાં કલેક્ટર સહી સિક્કા કરે કે આટલું ડિસ્ટ્રીબ્યુટ થયું. એમાંય સ્વામીનું માર્ગદર્શન તમને કહું છું, સ્વામીનું માર્ગદર્શન. બાપાએ એવું કીધું, સ્વામી કે આપણે સ્વામી કે જે કાંઈ આપણે કામ કરીએ સ્વામી કે એ દેખાવ માટે નથી કરતા, પ્રસિદ્ધિ માટે નથી કરતા, આપણે દિલથી એ આપણી સારી એક સેવાની પ્રવૃત્તિ તરીકે કરીએ છીએ. આવી વસમી વેળાએ સ્વામી શ્રી રાહત સેવાઓને નિશ્ચિત સીમાડાઓમાં બાંધવા નહોતા માંગતા. આમ તો ભૂકંપ આવ્યાના શરૂઆતના દિવસોથી જ તેઓએ આસપાસના ગામડાઓ સુધી રાહત સેવાઓ પહોંચાડી હતી, પણ હવે તેઓને આ છેડો વધુ વિકસાવવો હતો. 7મા તબક્કામાં તેઓએ પોતાના સંતોને બને એટલા વધુ ગામોમાં રાહત સેવાઓ શરૂ કરાવવાનું સૂચન આપ્યું. ફળ સ્વરૂપે રાહત સેવાઓનો વ્યાપ 400થી વધુ ગામો સુધી વિસ્તર્યો. પરિસ્થિતિ અનુસાર કંઈ કરી શકે એવી હાલત નહોતી, અને જ્યારે એ ગામમાં એક જ શંકરનો મંદિર બચ્યો હતો અને બધા ઘરની બારે રસ્તામાં બેઠા હતા. ભૂકંપ આવ્યો ત્યારે અમારી પાસે મકાન બધો પડી ગયા, કાંઈ કોઈ અમારી કોઈ વસ્તુ જ અમારી જીવન જીવતની કોઈ હતી જ નહીં. એ વખતે અમારા ગામની બહુ હાલત ગંભીર હતી. તે વખત અમારા ગામમાં ખાવા પીવાનું બીજું બધું સામાન બીજું દબાયેલું હતું, મકાન બધા પડી ગયા હતા. પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી ત્યારે એમને કીધું કે આમના માટે જે જરૂર હતી આપો. એ બધી વ્યવસ્થા બાપ સંસ્થા તરફથી કચ્છના લગભગ મને લાગે છે કે 400 જેટલા ગામોમાં આ બધું વિતરણનું કર્યું હતું. અને ટોટલ સાધન કીટ કે એની અંદર પાણીના પીવાના કરસિયાથી કરી, તાવડીથી કરી માંડી અને કમ્પ્લેટ એક વસ્તુ જોઈએ ને ત્યારે અમને એવું થયું કે આ એક વસ્તુ અમે કદાચ ભૂલી જઈએ ઘરની અંદર શું શું જોઈએ. તમામ પ્રકારની સવલતો, અમારું રાશન હોય, વાસણ હોય કે બીજી અમારી જીવન જરૂરિયાતની ચીજો અમે યદી યાદ કરીએ એથી મોર સંતો અમારા ગામમાં પહોંચતી કરી દે. ખાવાનું સાધન પણ ખીચડી, લોટ, ગોળ, ઘી, એક વસ્તુ નિમક સાથે, અને એ ગાડી ઉતારી અને બીજી ગાડી તાત્કાલિક મોકલી તંબુઓની કે પહેલાં તંબુ બનાવો. મહારાષ્ટ્રથી સ્વયંસેવકોની ટીમ આવી હતી અને એમણે તંબુ અહીંયા બધા કરી દીધા. કરુણાના સાગર પ્રમુખ સ્વામી મહારાજ. કે આપણે જે સવારની રોજ સવારે લગભગ 18 ટ્રકો નીકળે રોજ જ, અને એ લોકોના રૂટ રાતના નક્કી થઈ ગયા હોય. એટલે એ સેન્સિટિવિટીથી સ્વામી કે એને જરૂર શું છે પૂછીને આવો. આ બાપા પૂછાવતા હતા, કોઈ આપણને બહારે નથી પૂછાયું. ભોજનમાં શું ખાવ છો બીજું તમે? ભોજનમાં શું તમે જે ખાતા હોય અમે ફરીને આવીએ ને તો એ લાવીએ. એટલે આપ શું ખાવ છો? આમાં શું છે, અમે તો અહીંયા ખાઈએ છીએ રોટલો. શેનો રોટલો? બાજરાનો ખાઈએ છીએ, ઘઉંનો ખાઈએ છીએ. તો પછી અમારી ફરજ છે કે તમારે જોઈએ અમારે ખાઈએ. બરાબર. In fact, you know, BAPS, you had a system wherein what is the ground reality, what is there in the village. So your volunteers and the saints, they used to be, all were in the villages, they were all in the field, and they used to gather information that what is required there and need assessment of people there, and according to that one used to mobilize the resources. They have mobilized the resources, and which resources required where, that distribution channel was got activated. But to channelize it,
distribute it, transport it, see that it went to the correct persons and evenly distributed across the district. That itself was a challenge. For that, voluntary organizations, their role was just fantastic. And then it reaches the right people. To send whatever required is important, but to send it in time, in a timely manner, that is more important. And BAPS ensured that. જે રિમોટ એરિયાઝ હતા, કોઈ મળે ના મળે, સગુવાલો ના હોય, જીવિત છે, ઇન્જર્ડ છે, કોઈ ખબર ના પડે, એવી જગ્યામાં બી BAPSના સંત સાહેબો અને વોલેન્ટિયર્સો બધી બાજુ સામેથી ખૂંદી વળતા હતા. પણ સંતોએ આવી અને જ્યાં ત્યાં અમે જ્યાં વાડી ઉપર રહેતા હતા એ ઘરે ઘર આવી ફરી પછી રાશન એક મહિના સુધી રાશન ચાલે એટલું અમને બધાને આપ્યું. ને રાહ જોતા હતા કે બેપ્સની સહાય ક્યારે આવે, ક્યારે અમારે ઘરમાં છોકરા માટે ભોજન તૈયાર થાય. કોઈ પણ જાતના ભેદભાવ વગર, ઊંચ નીચનો ભેદભાવ, ધર્મનો ભેદભાવ વગર 8 દિવસનું રાશનનું લિસ્ટ તૈયાર કરી અને બીજી દિવસે તમારે ઘરે 8 દિવસનું રાશન એ ખુદ આપી જાય. એમ ન કે ભાઈ અમે તમે લઈ જજો. એવી આ સંસ્થાએ આ કચ્છમાં કામ કર્યું છે. આ કચ્છની છેલ્લા 12 મહિનામાં દરેક ગામ એવું નહીં હોય કે જ્યાં એમની રાત પહોંચી નહીં હોય. લોકોને જે સંતોષ થયો છે, લોકોને જે આનંદ થયો છે, એ એકલી સહાયથી નહીં, પણ એની સાથે સાથે મોટું કામ જો કર્યું હોય પ્રમુખ સ્વામી મહારાજે તો સાધુઓને મોકલ્યા. ભણનારા વિદ્યાર્થીઓ સાધુ, સારા હોશિયાર સાધુઓ, લંડન અમેરિકાવાળા સાધુઓ, અમારે ત્યાં CA થયેલા એક સાધુ છે. સ્વામી કે જાઓ ભૂકંપમાં બધા ફરવા માટે જાઓ ને આપવા માટે જાઓ. એ બિચારા ગામડે એને કંઈ ખબર જ નહીં, તો ગામડે બધે ફરવા માટે જતા હતા અને આ રીતે બધી સહાય માટે નીકળતા. એટલે સંતો જે ટ્રકનો જે સામાનનો ઢગલો ને એના પર સંતો ઊભા રહી જાય અને બધાને સમજાવે કે ભાઈ અમે બધાને આપીશું, તમે લૂંટાલૂંટી જૂઠાજૂટી ના કરો, ધક્કામુક્કી ના કરો. બધાને આમ રીતસર આપણે જોયું તો પેલું મોટેથી ગાંઠા પાડીને બોલવું પડે. અને એમાં એ બધા સંતો કહે પછી માંડ બધા લાઈન કરે અને પછી લાઈનમાં આવીને એક આપે. હવે એમાં કેટલાક માથા ભારે હોય બળુકા, એ બીજી વાર ત્રીજી વાર આવી જાય. પાછું એને સમજાવવાનો કે ભાઈ આ બીજા આટલા બાકી રહી ગયા છે, તમે એને આ કરો તે કરો. એટલે બહુ અઘરું કામ હતું. અને આ બધું કરવામાં આખો દિવસ સવારથી નીકળી પડ્યા હોય તો છેક રાત સુધી હોય, એમાં કાંઈ જમવાનો મેળ ના પડે. ક્યાં જમવાનું, શું કરવાનું, કંઈક ટિફિન કેવું તો કંઈ લઈને નીકળ્યા ના હોય. તે છેક રાત સુધી સંતો બિચારાને ઉપવાસ હોય, ખાલી પાણી પીવે કે એવું કંઈક હોય, પણ ઉપવાસ કરીને પણ આ આખે છેક સુધી જાય. અને એમાં આપણે ઘણા બધા ગામડાઓમાં જોયું, જેમ કે ખાવડા કરીને આપણું ગામ છે, એ આમ પાકિસ્તાનની બોર્ડરથી નજીક છે. ત્યાં ગામમાં લગભગ 80-90% મુસ્લિમ વસ્તી છે અને આપણા હિન્દુ ભાઈઓ અને હરિભક્તો તો ખૂબ ઓછા છે. પણ એવું નહીં કે આપણા હરિભક્તોને કે હિન્દુ ભાઈઓ, એવું નહીં. સંતો બધાને વિતરણ કર્યું છે. કોઈ નાત જાતના ભેદ વગર, ઊંચ નીચના ભેદ વગર, કે આ હરિભક્ત છે ને હરિભક્ત નથી, કોઈ કશું પૂછવાનું જ નહીં. બધા એક માનવ માત્ર જેને જરૂર છે તો એવી રીતે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે. અને આ બધું કરીને રાત્રે થાકીને મોડી રાત્રે ઘણીવાર 8, 9, 10, 11, 12 વાગે સંતો પાછા આવે ત્યારે જમવા બેસે અને માંડ એટલા થાકીને સૂતા હોય ત્યાં પછી મેં કીધું પેલું ટ્રક આવે રાત્રે કે કંઈક આવે, કોક સામાન આવે, કોકનો મેસેજ આવે, પાછું ઉઠી જવાનું. એટલે ખરેખર આમ એક બાપાને રાજી કરવા એમની આજ્ઞા હતી. એટલા માટે ભગવાનની ભક્તિ અને સેવા માનીને જ દેહને ગણકાર્યા વગર આમ આપણને લાગે કે આત્મારૂપ થઈને સેવા કરવી એટલે શું, એનું આપણને તાદ્રશ એ જગ્યાએ દર્શન થાય. બધા સંતોની ગજબની બહુ અદ્ભુત સેવા હતી. આવે એટલે અમે તકલીફમાં છીએ અને આવી રીતે આટલું સારું કામ કરે છે તો ભગવાન આ લોકોને હજી પણ સારું આપે ને આથી પણ સારું આપી શકે એવી અમારી મારી હૃદયપૂર્વક પ્રાર્થના છે. સાચા હૃદયથી આપો છો અને સાચા હૃદયથી માણસો લે છે. આટલું સારું આપ્યું છે એવી આભાર. બાપાનો ફોન આવ્યો ત્યારે દેવસ્વામી સાથે વાત થતી હતી. ત્યારે હું હતો ત્યારે મને બાપાએ દેવસ્વામીને કીધું હતું કે માધવજી છે, તો બાપા કે એને ફોન દો.
એટલે મને કે બાપા તું કંઈ ચિંતા નહીં કરતા, બધું સારું થઈ જાય અને જેને જે જોઈએ એ તમે આપજો, કોઈને ના નહીં કરતા, તમે કોઈ નાત જાતનો પણ જોતા નહીં. मैंने यहाँ पे कार्य होते देखा और बड़ी मजे की बात ये थी कि मैं बहुत से लोगों से मिला, चाहे वो कलेक्टर थे, चाहे वो किसी ग्राम के प्रधान थे, चाहे वो किसी पॉलिटिकल पार्टी के लीडर थे. मैंने एक प्रश्न जब उनसे करता था कि रिलीफ ऑपरेशन कैसा चल रहा है और किन किन संस्थाओं ने अपनी मदद की है, तो पहला नाम उनके मुंह से स्वामी नारायण निकलता था. इसके बाद की संस्थाओं के विषय में उनको सोचना पड़ता था और तब वो 2, 3, 4, 5 नाम बताते थे. Just yesterday afternoon, we had a visit from the army. The army was explaining to us that to reach the outer villages, the interior villages, the main cities have been hit, but also the villages extending right to the border of Pakistan. Now, the technical difficulty there is that civilian NGO organizations are not allowed there. It's a prohibited area. The government have asked them to meet BAPS, to go to the institution managed by Pramukh Swami Maharaj and meet the sadhus. So the SSB, the Seema Samrakshan Battalion, they've come here and we've had a discussion with them. Now, today, this afternoon, we've had army officials with our sadhus and with our volunteers going right to the outskirts, right to the border and passing on to the people what they really need. So you can see it's a massive project. The details in terms of detailing, in terms of manpower planning, in terms of material planning, in terms of logistics, and it was absolutely outstanding work the BAPS have done. આ દિવસોમાં તબાહી પામેલા ગામડાઓની ગલીઓમાં રઝળતી પીડાતી વ્યક્તિને જે પદાર્થોની આશા અપેક્ષા હોય તે પદાર્થો સ્વામીશ્રીના મનમાં સ્ફુરી આવતા. ભુજની ભૂમિ ઉપર પીડિતોની સેવામાં રત સંતોને પણ આ વાતે ઘણી નવાઈ લાગતી. કારણ કે ટ્રકમાં નેલ કટરો બધા મોકલે છે, કારણ કે લોકોએ નખ ના કાપ્યા હોય. ઇવન ચંપલ, સ્વામી કે ચંપલ મૂકીને બધા ભાગ્યા હશે, આવું બધું બાપા વિચારતા હતા. કોઈ માંગ્યા નથી આપણી પાસે ચંપલ, કારણ કે ચંપલ મૂકીને ભાગ્યા હોય કે કોણ ચંપલ લઈને જાય, તો ચંપલો મોકલ્યા છે. એવી રીતના સ્વામીએ આપણને ટૂથબ્રશ કીટ, બ્રશને કોલગેટો મોકલી છે, ઉલિયા સહિત, કારણ કે કાંઈ હોય નહીં કેમ્પની અંદર, કેવી રીતના અત્યારે રહે, ખાઈ પીવે પણ બોલી ના શકે. આ નાની નાની વાત છે. એ સમયે BAPS સ્વામિનારાયણ સંસ્થા તરફથી એક કીટ મળી. એ કીટમાં નેઇલ કટર અને ચાંદલાનું પેકેટ જોઈ મને બહુ જ અતિશય આશ્ચર્ય થયું. અને અમે તો તેમના સત્સંગી પણ નહોતા. અમારા હજારો નિરાધાર લોકોના આધાર બની પિતાતુલ્ય છત્ર પૂરું પાડ્યું અને બધાની चिंता કરી. તે સમયે અમારી આંખો પણ ભીની થઈ ગઈ હતી અને એ દિવસથી અમે ક્યારેય પણ પ્રમુખ સ્વામી મહારાજને ભૂલી શક્યા નથી. ઘણા બધા ઘરની બહાર તાત્કાલિક નીકળી ગયા હોય એટલે ચશ્મા કે જે જરૂરિયાત કાયમી વસ્તુ હોય એ લેવા પણ ઊભા રહે નહીં અને એ મળે પણ નહીં, એવી આખી પરિસ્થિતિ હતી. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આવી નાની નાની વસ્તુઓનું પણ ધ્યાન આપી અને અમને લોકોને પ્રેરણા આપેલી કે ચશ્મા તાત્કાલિક મળી જાય એવી કંઈક વ્યવસ્થા કરજો. એટલે આપણે અમદાવાદથી 2 ઓપ્થેલ્મિક સર્જનને અને જે પેરામેડિકલ સ્ટાફ એને લગતો હોય એને પણ આપણે લઈ ગયેલા અને બધાના નંબર, દરેક નંબરના ઘણા બધા ચશ્મા આપણે લઈને ગયેલા. એટલે જેને જે ફિટ થાય એ રીતે ડૉક્ટરો ચેક કરી અને આપતા, એટલે જેથી કરીને એને ચશ્મા બનાવવાની કોઈ વ્યવસ્થા કરવી પડી નહીં. Those smallest details he made sure, because he always thought not just just distribute this. You see the empathy, you see him putting himself in their position and realizing that these are the needs. જે empathy આપણે કહીએ ને કે if I were in that position, what do I want, what do I need? તો એ દ્રષ્ટિકોણથી આખું સ્વામીએ રિલીફ વર્કમાં કન્ટિન્યુઅસ સ્વામીએ આ બધી વાત કરી. એક સાંધે ને 13 તૂટે એ ન્યાયે હવે ભૂકંપના અસરગ્રસ્તોમાંથી કેટલાકના અંતરમાં એક નૂતન ભીતિ બેઠી. અકાળે મોતના આશ્લેષમાં પહોંચેલા અમારા પરિજનોની સદગતિ થશે તો ખરી ને?
આ ફિકર તેઓને મૂંઝવતી હતી. જો કે સ્વામીશ્રીએ આ માટે પણ યોગ્ય કદમ ઉઠાવી ચિંતાતુર લોકોને હૂંફ અને સંતોષ અર્પ્યા. તારીખ 5મીએ મારી ઉપર બાપાનો ફોન આવ્યો કે તું ત્યાં જઈ અને બધો વિધિ કરાવજે અને બધી સામગ્રી લેતો જજે, કારણ કે ત્યાં તને કશું નહીં મળે. એટલે કુંડ બાંધવાની ઈંટો પણ અમે લઈ ગયેલા, પૂજાપો સમગ્ર લઈ ગયેલા, અને એમાં જેટલા કંઈ મૃત્યુ પામ્યા છે બધા મૃતાત્માઓના પિંડદાન નિમિત્તેનો યજ્ઞ પરમ પૂજ્ય સ્વામીશ્રીની આજ્ઞાથી કર્યો. એક તરફ ત્રાસનાસ થયેલા સમાજની માનસિકતા, બીજી તરફ લાગણીઓનો એટલો બધો મનની અંદર ઊભો થયેલો ટ્રોમા, અને આ ટ્રોમાનો ઉપાય શું, તો કરવું શું? મારું સગું ગુજરી ગયું છે, હું એના અંતિમ સંસ્કાર નથી કરી શક્યો. મારા નજીકના લોકો છે એને કલ્યાણ કેમ થશે? ભલે આપણે એને રિલિજિયસ પાસું માનીએ, પણ આ રિલિજિયસ પાસાનો ખ્યાલ પણ કરવો એ જબરજસ્ત વાત હતી. અને એ ટ્રોમામાંથી બહાર લાવવા માટેની હ્યુમન સાયકોલોજીનો અભ્યાસ એ પ્રમુખ સ્વામી મહારાજે ઝીણવટથી કરી અને યજ્ઞોનું આયોજન કર્યું. દેટ વોઝ ધી ઓનલી પ્રોગ્રામ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ. અને એમણે એ જ્યારે સાયકોલોજીકલ વિચાર કર્યો ત્યારે લોકોને થયું કે હવે મારા જે કોઈ મૃત સ્વજનો છે એમને ભલે હું સીધી રીતે નથી કરી શક્યો, પણ આ માધ્યમ મારફતે હું એમના આત્માના કલ્યાણની પ્રાર્થના કરી શક્યો. એ પણ મારા માટે મોટી વાત છે, મારા માટે આશ્વાસન છે, એવું સામાન્ય જનને પણ તે વખતે લાગ્યું હતું. લોકોને પણ સંતોષ થયો અને પ્રમુખ સ્વામી મહારાજે ખરેખર ભુજ શહેરનું એક મોટું કામ, લોકોનું મોટું કામ, આપણા હિન્દુ સંસ્કૃતિનું મોટું કાર્ય આ કર્યું. સ્વામીશ્રી તેઓની પ્રત્યેક પ્રવૃત્તિમાં પ્રભુ પ્રાર્થનાનું ઘટક ઉમેરતા. દિવસો પસાર થયા પણ ભૂકંપના આંચકાઓ હજુ શમતા નહોતા. અમદાવાદ પહોંચેલા સ્વામીશ્રીએ આ ભયને નિવારવા 40 મિનિટ સુધી પ્રાર્થના રૂપી અરજી ભગવાનના ચરણોમાં અર્પણ કરી. ખરેખર શ્રદ્ધા અને શ્રમનો અદ્ભુત સમન્વય તેઓના જીવનમાં જોવા મળતો. સ્વામીશ્રી પ્રાર્થના ઉપરાંત પુરુષાર્થના હલેસાઓ પણ હલાવતા હતા. પરપીડાએ વ્યાકુળ થયેલા તેઓએ સંસ્થાના વરિષ્ઠ સંતો સાથે મીટિંગ યોજી. મુખ્ય એજન્ડા એક જ હતો, રાહત સેવાના આગળના પગથિયામાં હવે શું કરવું. આ વિચારણાના અંતે કેટલાક ઠોસ પગલાં પણ લેવાયા. સ્વામી બાપાએ ઈચ્છા પ્રદર્શિત કરી કે આ લોકોને ફક્ત ટેન્ટમાં જ રહેવાની સગવડ છે, એના કરતાં કંઈક ટેમ્પરરી પણ બીજી કંઈક સારી સગવડ થાય તો સારું. સ્વામીશ્રીની ઈચ્છા હતી કે વહેલામાં વહેલું આ લોકોને ટેન્ટમાંથી કંઈક બીજી પણ સગવડ ઉમેરવામાં આવે તો સારું. એટલે તરત જ સ્થળ પર પણ વિચારણા કરવામાં આવી. પછી બધી તો રૂબરૂ બાપા સાથે બધી મિટિંગો થઈ, એટલે એ કામ તો બહુ જ બધું મોટું હતું. અને એની અંદર આપણે અક્ષય મુનિ સ્વામીની આખી ટીમ, પછી બ્રહ્મપ્રકાશ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામી અને બધા પછી રાત દિવસ લાગ્યા હતા. This short term and medium term, immediately for 3 months, 6 months, people have to get shelters and they have to be productively occupied. આમ રાહત સેવાના 8મા તબક્કામાં સ્વામીશ્રીએ હંગામી આવાસો 3 ટેન્ટ સિટીના રૂપે તૈયાર કરાવ્યા. અને તે વખતે સ્વામીશ્રીએ ત્યાં સામે જ પશુપાલન ખાતાની જમીન હતી, એની અંદર ટીન હાઉસ બનાવ્યા. ગેલ્વેનાઇઝના પતરાથી એ ટીન હાઉસ બનાવેલા. અને એક બ્લોકની અંદર જોઈએ તો 22 બાય 24નો એક બ્લોક છે.
એ જે પતરાના શેડની અંદર કુલ 4 રૂમ થશે અને એ પ્રમાણે સાઈડની અંદર પણ 4 બ્લોક વચ્ચે એ લોકોને ટોયલેટ અને બાથરૂમ એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં ભારતમાં કેવું છે, બધાને પોતાની સામગ્રી લોક કરવી જોઈએ. ટેન્ટમાં એને સેફ ના લાગે. સૂવો હોય તો ટેન્ટમાં સૂવે, અને અંદર કંઈક ખાવાનું પકાવવું હોય કે કંઈક રાખવું હોય તો આ એટલે ટીન અને ટેન્ટ સિટી એ આપણે નવો કોન્સેપ્ટ છે. કોઈ જગ્યાએ કોઈ કરતું નથી, કારણ ટેન્ટની સિટી હોય કાં પછી ટીનની સિટી હોય, પણ ટીન ટેન્ટ સિટી કર્યું. એમાં પછી આપણે બાથરૂમો આ તે એની ચોખ્ખાઈ રહે આમ તેમ, એની અંદર જ આપણે ભણવાની નાની સ્કૂલ કરી ના અંત એટલે 500 આવા આવાસો આપણે તાત્કાલિક ધોરણે કર્યા. અને 28 ફેબ્રુઆરીએ કેશુભાઈ ત્યાં આવેલા અને એ પણ આપણા કેમ્પની મુલાકાતે આવેલા, અને તે વખતે એમણે પણ એક વિચાર બધાની સમક્ષ મૂકેલો. એ કહે છે કે હવે એના ટેમ્પરરી શેલ્ટર હાઉસ એટલે ટેમ્પરરી મકાનોની વ્યવસ્થા પણ આપણે કરવી જોઈએ. તે વખતે આપણને આનંદ થશે કે તે વખતે આપણા કાર્યકર્તાઓ કેશુભાઈને વિનંતી કરવા ગયેલા કે અમે આવા ટેમ્પરરી મકાનો બનાવ્યા છે ને, તમે એનું ઉદ્ઘાટન કરવા માટે પધારો. જ્યારે પ્રશાસનને વિચાર આવતો હતો ને, ત્યારે પ્રમુખ સ્વામીએ એ વિચારને તો એક્ઝિક્યુટ કરી દીધો હતો અને એ મકાનો બનાવી દીધા હતા. કેશુભાઈ આવીને પહેલું જ વાક્ય કહો, પ્રમુખ સ્વામી મહારાજની કેટલું દૂરંદેશીપણું છે કે અમને તો જે વિચાર આવે છે ત્યારે એમણે તો આ મકાનો ખડકી દીધા છે. ભૂકંપ આવ્યો ને ત્યારે બધું જ ધ્વસ્ત થઈ ગયું હતું. ઘર, પરિવાર, સગા સંબંધી અને ઘરના પતિદેવ પણ મૃત્યુ પામ્યા હતા. ત્યારે કોઈ કે તો કોઈ સાથ દેવાવાળું જ નહોતું, કોઈ રાખવા જ તૈયાર નહોતો કે કોણ રાખશે, ક્યાં જશું, શું કરશું, શું ખાશું, શું પીશું, બધું શું કરશું, કેવી રીતે કરશું. પણ સાથે સાથે મને મારા દીકરાના ભવિષ્યની પણ ચિંતા થતી હતી. કઈ રીતે સ્કૂલ જશે, એ શું કરશે, મને બહુ ચિંતિત હતી અને બહુ જ મને વિચાર આવતા હતા. ત્યારે પછી થોડા ટાઈમ થઈને અમને સમાચાર મળ્યા કે BAPS સંસ્થા છે ને એ ટીન સિટીમાં ટેન્ટ ઊભા કર્યા છે, તો ત્યાં આપણને મકાન પણ મળી જશે અને રહેવાનું મળી જશે, ખાવાનું મળી જશે, પીવાનું મળી જશે, સૂવાનું બધું જ મળી જશે. પણ એક આ સંસ્થા કે છે કે BAPS સંસ્થા જે હતી ને એ જ મારો સહારો બનીને ઊભી રહ્યો, એ જ મને સાથ સહકાર આપ્યો, એને જ અમારા બંને મા દીકરાનું ભવિષ્ય સુધાર્યો. કોઈ પણ જાતનું કાંઈ પણ બેંક બેલેન્સ નહીં, કોઈ પણ જાતની મિલકત નહીં, એટલે સૌથી મોટો પ્રશ્ન સેવિંગ નહોતું, એટલે ભણવાનો મોટો પ્રશ્ન હતો. એકદમ હું ને મમ્મી એકલા થઈ ગયા હતા. કોઈ પણ જાતનું કાંઈ સૂચતું નહોતું કે પરિવારની અંદર ખૂબ જ અમે એકલતા અનુભવતા. તને ગમે છે? ગમે છે. પછી ભણવા જાય છે તું? મહેનત કરજે હા દોસ્ત, ભગવાનને પ્રાર્થના કરશું સારું ભણી ઘણી હોશિયાર થજે, પાછું બધું સરસ બાદની સેવા કરવાની હા મોટા થઈને. એટલે આ સમય દરમિયાન સંતોને વાત કરી કે આ રીતે આખી પરિસ્થિતિ છે. તો મારી 10 વર્ષની ઉંમર હતી ને, એ સમય દરમિયાન 5મા ધોરણમાં હતો. તો એ સમય દરમિયાન મારું રહેવાની સાથે સાથે ભણતરનું પણ સંસ્થાએ જવાબદારી લીધી અને મને કોઈ પણ મારા ભવિષ્યની અંદર મારા સાથે એવી કોઈ પણ જાતની મને તકલીફ ના પડે અને પૂરેપૂરી તકેદારી એ સમય દરમિયાન લેવામાં આવી. અને આ મદદથી એની કારણે મારા મમ્મીની જે મારી ભણતરની કે મારી ભવિષ્યની અંગેની જે ચિંતા હતી એ પૂરેપૂરી મતલબ દૂર થઈ ગઈ. અને ઋણ હું કોઈ દિવસ ચૂકી શકું એમ નથી. ત્યારે આ સંસ્થાએ મારા દીકરાને ભવિષ્ય માટે બધું જ કર્યું. ને અત્યારે મારો દીકરો જિજ્ઞેશ UPSCની તૈયારી પણ કરી રહ્યો છે. કડકડતી ઠંડીને બળબળતા તાપેને વરસાદે આશરો બન્યાતા. વિશ્વંભર થઈ સૌના પ્રાણની જ નહીં, વધતા નખની એ કરતા એ ચિંતા, વધતા નખની એ કરતા એ ચિંતા. જંપીને બાળ ભલે સૂતા પણ માતાને, જંપીને બાળ ભલે સૂતા પણ માતાની, નિંદર કરે હું ન આવું, નિંદર કહે હું ન આવું. લીધા હથેળીમાં
સંત પ્રમુખ સ્વામીએ લીધા હથેળીમાં, સંત પ્રમુખ સ્વામીએ ઉપકારો કયા મુખી ગાઉં, ઉપકારો કયા મુખે ગાઉં, ઉપકારો કયા મુખે ગાઉં. Tent city, tin city, all were created for hundreds of families. You created that and it came so handy. And it's not only accommodation, residence. The people should get the feel that now they are moving towards normalcy. That feeling that now future is again going to be the same. That feeling of reassurance was necessary to bring it in the minds of people or in hearts of people. And for students and children, some primary basic academic educational activities that also was started by BAPS at that time. So it was a very comprehensive, multifaceted effort. એમાં થોડા દિવસો ગયા અને મને તાવ હતો અને વિચાર પહેલાં કરતો કે રાજકોટ જઈને તપાસ કરાવી આવું, સારા ડૉક્ટરને બતાડી દઈએ. પણ બાપાએ કીધું હતું કે ખસવું નહીં. એટલે ત્યાં હું સૂતો હતો 5-6 દિવસ પછી અને સડનલી કલેક્ટરની ગાડી આપણા નિર્મળસિંહ વાડી આપણા મંદિરના કેમ્પસમાં આવી અને એમાં પછી કલેક્ટર આવ્યા અને પછી મેં કીધું મને કે સ્વામીજી તમે અહીંયા 5-6 દિવસ પહેલાં ઝી ટીવીમાં ઇન્ટરવ્યૂ આપ્યો તો મેં કહ્યું હા પણ ફરી મારે તો આપવો નહોતો. મને કે એના લગતો આ ક્યાં કે તમને અત્યારે છે ને ડૉક્ટર APJ અબ્દુલ કલામ એ ભુજ આવ્યા છે Z+ સિક્યોરિટી અને પોતાનું એરફોર્સનું પ્લેન લઈને સરકારનું, અને કે હવે એમને જે કંઈ બધું મળવું હતું જોવું હતું જોઈ લીધું છે ને હવે પાછા જાય છે, એરપોર્ટ પર બેઠા છે. અને એમણે કીધું કે પેલા જે સ્વામી હતા એ જો ભુજમાં હોય તેને બોલાવો. એટલે મને લાગ્યું કે કેમ એકદમ કે ના એ તમને બોલાવે છે ને તમને મળીને પછી એ જશે. એટલે એને આખી એની ફ્લાઇટ રોકી રાખી હતી કલામે. અને એમાં પછી શોધતા આપણે ત્યાં આવ્યા. હું ત્યાં બીમાર હતો અને હું મળ્યો અને પછી કલામ પાસે ગયો અને પછી કલામ સીધા આવીને એકદમ નમ્રત હતી અને મને કે હાઉ ઇઝ યોર ઇન્ટેન્સિટી. મેં કહ્યું યુ આર અ સાયન્ટિસ્ટ, યુ શુડ પર્સનલી કમ એન્ડ સી. અત્યારે 3:30 થયા છે, ભર તડકો છે, યુ કમ એન્ડ સી. તો ત્યાં એરપોર્ટ ઉપરથી આ બધા જ કલેક્ટરને બધા દુઃખી થઈ ગયા. આખો કોન્વોય પાછો આપણે ટીન સિટીમાં આવ્યો અને બપોરે 3:30 વાગે ભર તડકો અને આપણું જે ટીન હાઉસ હતું એ પછી બાના તો ખુલ્લા હોય, બહારથી ખોલ્યું, અંદર જોયું તો આખું કુટુંબ પ્રેમથી સૂતું હતું ને ઠંડક. આપણે શું કર્યું હતું કે ભુજની અંદર છે ને ડેઝર્ટ છે, ડેઝર્ટની અંદર ક્રોસ વિન્ડ બહુ હોય. ક્રોસ વિન્ડ એટલે જે ટીનના ઘર હતા ને એ ચારે બાજુથી ટીનના હાઉસ હોય, એક બાજુ બારનું અને ઉપર આપણે છે ને એક બાજુ 1 ફૂટની ગેપ અને એક બાજુ 2 ફૂટની ગેપ, આમ આખું સ્લોપ 1 ફૂટ અને 2 ફૂટની આખી ગેપ. અને એવું જે આખું કર્યું હતું એટલે જે ગરમ હવા હોય એ ઉપર આવે અને ક્રોસ વિન્ડ હોય એ ગરમ હવાને કાઢી લે બારે. સમજી ગયા? કોઈ પણ બીજું વસ્તુ મૂક્યા વગર ભર બપોરે તમને ઠંડક રહે એવું. અને એવી રીતના ટીન હાઉસીસ બધા ગોઠવ્યા હતા એટલે કોઈ એકબીજાના ક્રોસમાં આવે નહીં. એવી રીતના બહુ જ સારું આયોજન, બહુ વિચારીને બધા અક્ષયમુનિ સ્વામી, અમે પછી વેદજ્ઞ સ્વામી બધાએ સાહેબ ત્યાં આવ્યા અને પછી જે મકાનો હતા એમાં જ એમણે અંદર ગયા અને અમે તો સંતો બધા બહાર જ હતા. પછી અંદર જઈને જ્યારે આવ્યા કલામ સાહેબ, એ વખતે તો પ્રેસિડેન્ટ હતા નહીં પણ સાયન્ટિસ્ટ તરીકે જ હતા. અને એ બહાર આવ્યા અને એમણે પછી કહ્યું કે યોર ફિઝિક્સ ઇઝ વર્કિંગ. એટલે કે આટલી બધી ગરમી છે પણ અંદર સારું કમ્ફર્ટ લેવલ છે. તે કે આઈ વુડ લવ ટુ મીટ યોર ગુરુ. મારે તમારા ગુરુના દર્શન કરવા છે. એ આખી કોન્વર્સેશન ટીન સિટીના બારને 3:30 વાગે ભુજમાં થઈ. સ્વામીશ્રીથી હવે રહેવાતું નહોતું. તેઓએ નક્કી કર્યું કે હવે તો ભુજ પહોંચવું જ છે. હેતુ સ્પષ્ટ હતા. અત્યાર સુધી થયેલા સેવા કાર્યોનું નિરીક્ષણ કરવું અને જારી સેવાને વિશેષ ગતિ આપવી. આવા શુભાશય સાથે તેઓએ તારીખ 24 માર્ચ 2001ના રોજ સારંગપુરથી ભુજ જવા વિદાય લીધી.
લોકોને ખબર નથી સ્વામી કે આ આફતમાં અમારું ગામ આટલું ફસાઈ જશે. રાત દિવસ એક કરીને એન્ડ ઓફ ધી ડે સંતોની ફોજો ઉતરીને અમારા આંસુઓ લૂછ્યા ડોર ટુ ડોર જઈને. depth of his understanding. No caste, no religion, no color. આ નાના સુના સિદ્ધાંતો નહોતા. આજે માનવ ધર્મ તમે બચાવ્યો. I have no words to express that. It is unprecedented in the history. અને એના ફળ સ્વરૂપે આજે 20-20 વર્ષ પછી પણ લોકો યાદ કરે. BAPS had a very detailed plan. It is basically support for women. હ્યુમન સાયકોલોજીને નજરમાં રાખીને એક નોંધપાત્ર કામ કર્યું. કે લોકો ક્યાં સુધી આ રીતે હાલતમાં રહેશે. તાત્કાલિક શિક્ષણ જગત બેઠું થાય. એ સ્કૂલ બાંધી ઇન્ટરનેશનલ મીડિયા આવી ગઈ હતી. એટલે ફ્રોમ ટોક્યો ટુ લેબનન ટુ કેનેડા ટુ CNN ટુ ITV, BBC. બીવી દોશી સાહેબ, નરેન્દ્રભાઈ મોદી, કેશુભાઈ, PJ અબ્દુલ કલામ, બિલ ક્લિન્ટન અહીંયા આવેલા. And every leader used to come and say, oh, ભારતનો ડંકો વાગ્યો. મારો પ્રમુખ સ્વામીનો બહુ આભાર 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 આભાર. In giving us not only guidance, બાપાએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી. He visited every corner of that house. Pramukh Swamiji used to monitor it on a day-to-day basis. બાપાનો રાત્રે ફોન આવ્યો કે શું કર્યું આજે? And he was always connected with the ground realities. Because he built that institute which served the humanity. કે ભૂકંપ પછી તમારી આંગળી પ્રમુખ સ્વામીભાઈ પકડી. The Bapa's message was very clear. તો ભુજ છે એ પાછું હતું એવું સારી રીતે સુંદર બની જશે, એથી પણ સારું બનશે.